નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી। છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસમાં બીજી જનતા રેડ। ખનીજ વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવતી જાગૃત જનતા। નાની રાસલી લોઢણ વચ્ચે ગેરકાયદેસર રેતી ખનન કરતા 2 મશીન ઝડપાયા। હાલ છોટાઉદેપુર જિલ્લો ગેરકાયદેસર રેતી ખનનમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। 4 દિવસ અગાઉ પાવી જેતપુર નજીક જનતા રેડ પડી હતી અને ઘણા બધા સાધનો પકડવામાં આવ્યા હતા, જ્યારે આજે પણ જનતા રેડ કરી 2 મશીનો ઝડપી પાડી ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે, જેને લઈ ખનીજ વિભાગની કામગીરી પર આજે અનેક સવાલો ઉઠી રહ્યા છે। નાની રાસલી ગામમાં ચાલતા રેતીના બ્લોકની બાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખાણકામ જનતા દ્વારા ઝડપી પાડી ખનીજ વિભાગના હવાલે કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર મામલે સ્થળ પર આવેલા એક અધિકારી પોતે કોઈ જવાબ આપવા રાજી ન હતા કે આ ખનન ગેરકાયદેસર છે કે કાયદેસર છે, જેથી કરીને લોકટોળામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે હાજર રહેલા લોકટોળા અને ખનીજના અધિકારીઓ સાથે ઘણી બધી તૂતુ મેમે થઈ હતી, પરંતુ આખરે જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર ખનનની માપણી કરાવી અને 2 મશીનો સૂકી ગોદામ ખાતે સીઝ કરાયા છે, જ્યારે આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે ગેરકાયદેસર રેતી ખનન કોને કર્યું છે અને તેની સામે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કેટલા દંડની જોગવાઈ કરવામાં આવે છે, કેમ કે છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર આ રીતના બનાવો બનતા હોય છે। જ્યારે ખનીજ વિભાગના ફિલ્ડ વર્કના કેટલાક અધિકારીઓને માહિતી લેવા માટે પત્રકારો ફોન કરે છે, ત્યારે કેટલાક અધિકારીઓ પત્રકારોના ફોન પણ રિસીવ કરતા નથી। આવું કેમ? પત્રકારોને સાચી માહિતી આપવામાં તેમને શું વાંધો છે? એવા અનેક સવાલો આજે ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર। તમે પહેલા તો તમે જવાબ જે એનો સવાલ કરો મતલબ આ 2 નંબર ખોદાય કે નહીં ખોદો મને પહેલા તમે ખબર તમે કેમ માપણી કરી તો અહીં લીચ ચાલે છે અંદર માપણી તમારી રૂબરૂમાં કરવાની છે ભાઈ તમે કા કામ કરવાનું ગોમેથી પહેલા તમે માપણી કરી નહીં માપણી કરવાની પહેલા માલિક બોલે બ્લોક ચાલુ આપણી કરો 2 નંબર કાઢી કે બોલાવો નહીં આવતા સાહેબ આ હદ વિસ્તારની બહાર છે, આપનું એવું કેવું છે બરાબર, તો પછી એ ગેરકાયદેસર કહેવાય કે કાયદેસર કહેવાય? હદ વિસ્તારની બહાર છે, આપનું એવું કેવું છે, તો એ ગેરકાયદેસર છે કાયદેસર કહેવાય? ઉપર આયા જે જગ્યા જે આ બતાવ્યું ખોદકામ થયેલ છે બરોબર, એના જીપીએસ પોઈન્ટ લઈ લીધા છે, ઓફિસના રેકર્ડ ઉપર ચકાસ કરશું, બહાર હશે તો જે દંડકીય કાર્યવાહી આવશે। કેતન સાહેબ નું એવું કેવું છે કે આ બહાર છે નહીં તમે એ વસ્તુ તમે સવાલ આ ખોટું છે કે સાચું છે? થાય તે કહું છું કે ઇલીગલી છે, બ્લોક વિસ્તારની બહાર જ છે બરોબર, અમારા જોવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ બરોબર છે, પણ અમે ના નથી પડતા, પણ તમે કાર્યવાહી જ કશું નહીં કરવા દો તો કેવી રીતે થશે? તમને દેખવા તો ખ્યાલ નહીં, તમને ખ્યાલ નહીં આવતો, અમે તપાસ કરીએ, કોણ કરવા વાળો કોઈ સ્વીકાર નથી કરવાનો, કાર્યવાહી કરવા દે નથી કરવાનો। મિત્રો, હાલ આપણે નાની રાસલી અને લોઢણ વચ્ચે ઊભા છે। ત્યાં એક બ્લોકની બાજુની અંદર એક ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ પાડવામાં આવેલી છે। જનતા રેડ પાડતાની સાથે ખનિજ વિભાગની ગાડીને બોલાવવામાં આવી। ખનિજ વિભાગના અધિકારીઓ હાલ હાજર છે અને ભારે હોબાળો મચી રહ્યો છે। આપ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જનતા રેડ દ્વારા કેટલો હોબાળો કરવામાં આવી રહ્યો છે અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ આ બાજુ જોવા મળી રહી છે। લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ બધું જે ખોદકામ કરેલું છે તે ગેરકાયદેસર રીતે છે, જેના ઉપર ખનિજ વિભાગના અધિકારીઓ હાલ તપાસ અર્થે આવેલા છે અને આગળ શું કરે છે તે જોવું રહ્યું। જહીર સૈયદ, આશા ન્યૂઝ ગુજરાતી, બોરેલી, છોટાઉદેપુર। મારે 2 બ્લોક ચાલે છે, મારી એક મશીન અમારામાં ચાલે છે, અમારું લીગલી બ્લોક જે રોયલ્ટી રોજની ફાડીએ છીએ અમે, ને સરકારના નિયમો થ્રુ જ અમે માલ વેચીએ છીએ બરાબર। હવે એ સવારે હું આવ્યો ત્યારે અંદર બહારથી અંદર આવીને 2 મશીનો અંદર ઉતરી ગયા। હવે મને હું તો મોડો આવ્યો થોડોક, એટલે મને ખબર નથી કે મશીન કોના છે એમ। હવે એટલે આ મારો એક મશીન સિવાય મારા 2 મશીનો છે નથી। ઓકે, પરેશભાઈ।